ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રાણીઓમાં રુધિરનું પરિવહન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ XYZ પર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તે વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને હા, જો અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રુધિરના પરિવહન વિશે જાણવાનું છે. તો હૃદય અને રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે તે વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીએ. મનુષ્યનું હૃદય 4 ખંડોમાં વિભાજિત હોય છે, જેમાં જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક એમ 4 વિભાગોમાં વહેંચાયેલું હોય છે. સૌ પ્રથમ શુદ્ધ રુધિર મનુષ્યના ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જાય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે. દ્વિદલ વાલ્વની મારફત ડાબા કર્ણકમાંથી રુધિર ડાબા ક્ષેપકમાં ઠલવાય છે અને ડાબા ક્ષેપકમાંથી રુધિર ધમની મારફતે શરીરના વિવિધ અંગોમાં જાય છે. ધમની અને શિરાને જોડતી ગુચ્છાવાળી રચનાને રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે, જે એક જાળીદાર રચના જેવી હોય છે. રુધિર કેશિકાઓમાંથી રુધિર શિરા મારફતે હૃદયના જમણા કર્ણકમાં ઠલવાય છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે, જે જમણા કર્ણકમાંથી રુધિરને જમણા ક્ષેપકમાં ઠલવવામાં મદદરૂપ થાય છે. જમણા ક્ષેપકમાંથી રુધિર ફુફ્ફુસ ધમની મારફતે શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે. ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું શુદ્ધિકરણ થઈને ઓક્સિજનયુક્ત બને છે અને ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસ શિરા મારફતે હૃદયના ડાબા કર્ણકમાં પાછું ઠલવાય છે. આમ, રુધિરના પરિવહનની આ પ્રક્રિયા હૃદયમાં સતત ચાલુ રહે છે, જેને કારણે રુધિરનું પરિવહન શરીરમાં થાય છે. આ ઉપરાંત હૃદયના ખંડોનું લયબદ્ધ રીતે એક સંકોચન અને વિકોચનને ધબકારો કહેવામાં આવે છે. એક સામાન્ય વ્યક્તિમાં હૃદયના ધબકારા પ્રતિ મિનિટે 72 થી 80 ની વચ્ચે હોય છે.